વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ 9નું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન જોઈશું. જે વિદ્યાર્થી મિત્રોને પેપર અપાઈ ગયું છે એ વિદ્યાર્થીઓને સોલ્યુશન માટે કામ આવે છે, અને જે વિદ્યાર્થીઓને પેપર આપવાનું બાકી હોય એમને પણ આ પ્રશ્નો ખૂબ જ કામ લાગશે. પહેલાં આપણે વિભાગ એની વાત કરીએ તો જુઓ, વિભાગ એની અંદર સૂચના આપેલ હતી કે નીચે આપેલ સંસ્કૃત શબ્દોના અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો રીપુનો મતલબ થશે શત્રુ. બીજા પ્રશ્નમાં અંદર આપેલ છે અધિપ, તો અધિપનો મતલબ થશે નોકર. ઓકે, એના પછીનો પ્રશ્ન આવશે કે સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાન છે. તો તોયમ શબ્દનો સમાનાર્થી થશે નિધામ. પછી ચોથા નંબરનો પ્રશ્ન આવશે જેમાં આપણે વિરોધી શબ્દ લખવાનો છે. તો ગુરુણીનો વિરોધાર્થી થશે તનુની. ઓકે, પછી નેક્સ્ટ આપણે 5મા નંબરનો પ્રશ્ન છે જેમાં આપેલ છે નીચે આપેલા શબ્દ રૂપોમાંથી યોગ્ય પુલ્લિંગ શબ્દ શોધીને લખો. તો 5મા શબ્દની અંદર આવશે, 5મા નંબરમાં આવશે દવ્વારિકહ, અને 6ઠ્ઠા નંબરમાં આવશે ખરહ. કારણ કે પુલ્લિંગ એટલે પુરુષલિંગમાં આપણે ફેરવવાનું છે. તો દવ્વારિકહ એ આવશે અને 6ઠ્ઠામાં આવશે ખરહ. ઓકે, પછી 7મા નંબરનો પ્રશ્ન છે, એમાં આપેલ છે કે નીચેના શબ્દ રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. પેલું પુરુષ હતું એટલે કે પુલ્લિંગ શોધવાનું, તો આમાં સ્ત્રીલિંગ શોધવાનું છે. તો 7મા નંબરમાં આવશે સંહતિ, અને 8મા નંબરમાં આવશે મક્ષિકા. ઓકે, પછી નેક્સ્ટ આપણે 9મા નંબરનો પ્રશ્ન જોઈશું જેમાં આપેલ છે કે ગુજરાતી ભાષાના શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે. કે જુઓ, જિલ્લો આપેલ છે તો જિલ્લાને આપણે કહીશું જનપદ. ઓકે, પછી જુઓ, કૌંસમાં આપેલ યોગ્ય શબ્દરૂપમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 10મા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા જલમ પાતુમ ઈચ્છામી, તો એમાં જવાબ આવશે અહમ. ઓકે, પછી નેક્સ્ટ 12મા નંબરનો પ્રશ્ન આવશે. જુઓ આપણે કે સંધિ જોડો તથા પ્લસ એવ, તો એનો મતલબ થાય તથેવ. ઓકે, હવે જે વિદ્યાર્થીને પેપર આપવાનું બાકી હોય તે વિભાગ વાઇઝ સ્ક્રીનશોટ લઈ રહે, કારણ કે એમને પણ કામ લાગે. આપણે આખું પેપર તમને બતાવીશું. આ વિભાગ સી છે. વિભાગ સીનો સ્ક્રીનશોટ લઈ રહેજો. કયા કયા પ્રશ્ન અગત્યના છે તમને ઘણા કામ લાગશે. ઓકે, નેક્સ્ટ આપણે વિભાગ ડી જોઈશું. જો મિત્રો, વિભાગ ડીની અંદર હવે આપણે જો જે પ્રશ્ન આપેલા છે એ બધા જ પ્રશ્નોના જે વિદ્યાર્થીને બાકી હોય સ્ક્રીનશોટ લઈ શકે. ઓકે, હવે જુઓ, નેક્સ્ટ આપણે 25મા નંબરનો ફકરો જોવાનો છે. એની અંદરથી શું કીધું છે કે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. તો રવિશંકર મહારાજ્ય જન્મ કદા અભવત, તો જુઓ પહેલું જ આપેલ છે આપણે મહાશિવરાત્ર્યામ અભવત, ક્યારે થયો હતો. પછી બીજું છે રવિશંકરસ્ય જન્મભૂમિ ક અસ્તિ, તો એમનો જવાબ આવશે ગ્રામ. કયા? રઢુ ઇત્યારસ ગ્રામ તસ્ય ભૂમિ જન્મ અસ્તિ. ઓકે, પછી સી આપેલ છે કિમ નામ રવિ કશ્ય પિતા, તો એમના પિતાનું નામ શું હતું? તો શિવરામ વ્યાસ આવશે. પછી નેક્સ્ટ ડી આપેલ છે કે જુઓ, કિમ નામ રવિશંકરસ્ય માતા, તો એમની માતાનું નામ શું? તો તસ્ય જનન્યા નામ નાથીબા આસિત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિભાગ ડીમાંથી એક પદ્યનું અને વિભાગ એનું સોલ્યુશન આપેલ છે. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ બધા જ વિભાગના સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને ખૂબ જ કામ લાગશે. ઓકે, ધોરણ 9ના આવા જ યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને પ્લીઝ વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરજો.